નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલમાં। તો આજે હું તમારી સાથે વાટી દાળના ખમણ ઢોકળાની રેસીપી શેર કરીશ। આ ઢોકળા ખૂબ જ પોચા, ફૂલેલા અને જાળીદાર બનશે। ખૂબ જ સરળ છે રેસીપી, તો ચાલો શરૂ કરીએ। વાટી દાળના ખમણ ઢોકળા બનાવવા માટે અહીંયા મેં ચણાની દાળ લીધી છે, જેને મેં રાતે જ પલાળી અને રાખી દીધી હતી। તો અત્યારે એકદમ સરસ મજાની સોફ્ટ થઈ ગઈ છે, ફૂલી ગઈ છે। તો જ્યારે પણ ઢોકળા બનાવવાના હોય તે પહેલાં 4 થી 5 કલાક માટે આપણે ચણાની દાળને સરસ મજાની ધોઈ અને પાણીમાં પલાળી લેશું। તો અહીંયા દાળ સોફ્ટ થઈ ગઈ છે પલળીને। હવે આપણે તેને મિક્સી જારમાં રાખી અને એકદમ ફાઇન પીસી લઈએ। બહુ એકદમ ફાઇન પીસવાનું નથી, થોડુંક આપણે દરદરું રાખશું। તો અહીંયા મેં મિક્સી જાર લીધું છે, તેમાં હવે આપણે 2 ભાગમાં આ બધી દાળને પીસી લઈશું। તો અહીંયા મેં મિક્સી જારનું અડધાથી ઓછું ખાનું ભર્યું છે દાળનું। તો 1-2 વખત આ રીતે આપણે તેને ક્રશ કરી લેવાની અને પછી થોડુંક પાણી નાખી અને આ રીતે પીસી લેવાની। પાણી નાખવાથી સરળતાથી દાળ પીસાઈ જશે। તો અહીંયા દાળ સરસ મજાની પીસાઈ ગઈ છે, એકદમ ફાઇન નથી, થોડીક દરદરી આપણે રાખી છે તેને। તો આ રીતે આપણે બધી જ દાળને પીસી લઈશું। અહીંયા આપણે 2 બેચમાં દાળને પીસી લીધી છે। તો હવે મિક્સી જારમાં થોડુંક પાણી નાખી અને આપણે વધેલા બેટરને આમાં નાખી દઈએ। તો હવે આ બેટરમાં આપણે નાખીશું 1/4 ટીસ્પૂનથી પણ ઓછી હળદર। બહુ વધારે પડતી હળદર નથી નાખવાની, નકર આપણે તેમાં સોડા નાખશું તો આખું બેટર આપણું લાલ થઈ જશે, ઢોકળા લાલ થઈ જશે। તો હળદર ફક્ત થોડીક જ નાખવાની છે, 2 પિંચ જેટલી આપણે હળદર નાખી છે। હવે આપણે સ્વાદ પ્રમાણે તેમાં મીઠું નાખી દઈએ। તો મીઠું પણ નખાઈ ગયું છે। હવે આ બેટરને સરસ રીતે મિક્સ કરી લઈએ। મીઠું અને હળદર ભળી જાય એકદમ સરસ રીતે ત્યાં સુધી આપણે બેટરને મિક્સ કરતા રહેવાનું છે આ રીતે। તો આપણું બેટર સરસ રીતે મિક્સ થઈ ગયું છે। હવે આ બેટરને આપણે સાંજે બનાવ્યું છે, તો સવાર સુધી તેને ઢાંકી અને રહેવા દઈશું, જેથી તેમાં સરસ મજાનું ફર્મેન્ટેશન થઈ જાય, આથો આવી જાય। તો અહીંયા મેં બેટરને ઢાંકી દીધું છે। હવે આપણે તેને સવારે ખોલીશું। તો હવે સવારે 6 થી 7 કલાક બાદ આપણે બેટરને ખોલીશું। તો અહીંયા આપણું બેટર સરસ મજાનું ફૂલી ગયું છે, તમે જોઈ શકો છો કે એકદમ સરસ મજાનો આથો આવી ગયો છે। જો શિયાળો હોય ને તો 7 થી 8 કલાક લાગશે બેટરને આથો આવવા માટે, પણ ઉનાળામાં આથો જલ્દીથી આવી જશે। 4 થી 5 કલાકમાં સરસ મજાનો આથો આવી જશે બેટરમાં। ઝડપથી આથો લઈ આવવા માટે આપણે અહીંયા પાણીને બદલે છાશનો પણ ઉપયોગ કરી શકીએ છીએ। છાશથી આપણું જે બેટર છે તેમાં ઝડપથી આથો આવી જશે। તો અહીંયા મેં પાણીનો જ ઉપયોગ કર્યો છે, તો પણ આથો સરસ આવી ગયો છે। હવે આપણે ઢોકળિયાની ડીશને તેલથી ગ્રીસ કરી લઈએ। તો અહીંયા સરસ મજાની ડીશ ગ્રીસ થઈ જાય પછી આપણે તેને ઢોકળિયામાં રાખી દઈશું। ઢોકળિયામાં પાણી પહેલેથી જ ગરમ કરવા માટે રાખી દેવાનું અને ડીશને પણ તેમાં રાખી દેવાની, જેથી ડીશ છે તે ગરમ થઈ જાય। તો હવે આપણે જેટલા ઢોકળા બનાવવાના હોય તેટલું ખીરું આપણે લઈ લેશું, તેટલું બેટર આપણે અલગથી એક બાઉલમાં લઈ લેવાનું છે। તો અંદાજે જેટલું ડીશમાં સમાય તેટલું ખીરું આપણે લઈ લેશું। 4 થી 5 ચમચા મેં અહીંયા ખીરું લીધું છે। હવે આદું અને લસણના મેં નાના નાના ટુકડા કરી અને નાખ્યા છે, અને સાથે લીલા મરચાંના પણ નાના ટુકડા કરી અને નાખ્યા છે। જો બાળકો માટે બનાવવાનું હોય તો મરચાંના ટુકડા નહીં નાખવાના। હવે 1/4 ટીસ્પૂન આપણે સાજીના ફૂલ નાખીશું, એટલે કે કુકિંગ સોડા નાખીશું, અને તેને એક્ટિવેટ કરવા માટે આપણે તેના ઉપર થોડોક લીંબુનો રસ નાખી દઈશું। હવે અહીંયા બેટરને થોડુંક આપણે પાતળું કરીશું, તો એ માટે થોડુંક પાણી નાખતા જશું, જેથી બેટર આપણું સરસ મજાનું પાતળું થઈ જાય। જે પણ કન્સિસ્ટન્સી આપણે બેટરની જોશે તે પ્રમાણે આપણે પાણી નાખવાનું। તો આપણે એક જ ડાયરેક્શનમાં આ રીતે ચમચાની મદદથી બેટરને ચલાવવાનું છે, જેથી તે સરસ મજાનું એકદમ ફ્લફી થઈ જાય, ફૂલી જાય અને આપણા ઢોકળા સ્મૂથ અને સરસ મજાના જાળીદાર પોચા ફૂલેલા બને। 1 મિનિટ સુધી આપણે આ બેટરને આ રીતે ચલાવશું, એક જ ડાયરેક્શનમાં આપણે તેને ફેંટવાનું છે આ રીતે, જેનાથી સરસ મજાના હવાના બબલ અંદર રચાય અને આપણું જે બેટર છે તે સરસ મજાનું એકદમ ફ્લફી બની જાય। હવે સ્ટીમરમાં રહેલું પાણી ગરમ થઈ ગયું છે અને ડીશ પણ ગરમ થઈ ગઈ છે। તો હવે તેમાં બેટર નાખી દઈએ। થોડુંક લાલ મરચાં પાવડર પણ આપણે ઉપરથી નાખશું, જેથી આપણા ઢોકળા સરસ મજાના ટેસ્ટી લાગે।
તો આ રીતે આપણી ડીશ આખી આ રીતે ભરી લેવાની અને ઢાંકણને બંધ કરી દઈશું। 6 થી 7 મિનિટમાં ઢોકળા સરસ મજાના ચડી ગયા છે, ફૂલી ગયા છે। તો આપણે તેને ચેક કરી લઈએ। તો ચાકુની મદદથી ચેક કર્યું છે તો ક્લીન કટ આપણું ચાકુ બહાર આવ્યું છે। તો ઢોકળા આપણા સરસ મજાના ચડી ગયા છે, ફૂલી ગયા છે, હવે બિલકુલ પણ કાચા નથી। હવે ડીશને ઠંડી થવા માટે આપણે બહાર કાઢી લઈશું। તો અહીંયા બીજી ડીશ પણ આપણે તૈયાર કરી લઈએ। સેજ તેને આ રીતે હલાવવાથી આપણું જે બેટર છે તે સરસ મજાનું બધી બાજુ ફેલાઈ જશે। ઢાંકણને બંધ કરી દઈએ। આપણી બીજી બેચ પણ અહીંયા બની અને હમણાં તૈયાર થઈ જશે। હવે જે પહેલાં આપણે ડીશ મૂકી હતી તે સરસ મજાની ઠંડી થઈ ગઈ છે। ઠંડી થયા પછી જ આપણે ઢોકળામાં આ રીતે કાપા કરીશું। તો જે સાઇઝના આપણે કાપા કરવાના હોય, જે સાઇઝના ઢોકળા જોતા હોય તે રીતે આપણે કાપા કરી લેવાના। તો ઢોકળાને આપણે કાઢી લઈએ। તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ મજાની જાડી બની છે, એકદમ ફૂલી અને પોચા ઢોકળા બન્યા છે। તો આ રીતે આપણે બધી જ બેચ બનાવી અને તૈયાર કરી લેવાની છે। આ ઢોકળા તમે વઘાર્યા વગર ખાઓ ને તો પણ ખૂબ જ ટેસ્ટી લાગશે। તો હવે આપણે ઢોકળામાં વઘાર કરવા માટે કડાઈમાં તેલ લીધું છે 3 થી 4 ચમચી જેટલું। હવે તેલ ગરમ થઈ જાય એટલે આપણે તેમાં 1 ચમચી રાઈ નાખવાની છે। તો જ્યારે ઢોકળા વઘારીએ ને તેમાં ત્યાં થોડીક રાઈ વધારે નાખવાની। હવે અડધી ચમચી આપણે તેમાં જીરું નાખી દઈશું। થોડાક આપણે તેમાં આ રીતે લાંબા સુધારેલા લીલા મરચાં અને લાલ મરચાં નાખી દઈશું। લીમડાના પાન નાખી દઈશું। લીમડાના પાનથી આપણા ઢોકળામાં સરસ મજાનો ટેસ્ટ આવશે। હવે 2 ચમચી જેટલા સફેદ તલ નાખી દઈશું। તલ સરસ મજાના ફૂલી જાય, ફૂટી જાય પછી આપણે તેમાં સાકરવાળું કે પછી ખાંડવાળું પાણી નાખી દઈશું। તો અહીંયા અડધો વાટકો મેં ખાંડવાળું પાણી પહેલેથી જ બનાવીને રાખ્યું હતું, તે નાખી દઈએ। તલ સરસ મજાના ફૂટી ગયા છે। તો ખાંડવાળું પાણી નાખવાથી આપણા ઢોકળામાં સરસ મજાનો ટેસ્ટ આવશે। તો મેં પાણી નાખી દીધું છે। પાણીને થોડીવાર માટે આપણે ઉકળવા દઈશું। મિત્રો, તમને જો મારી આ રેસીપી પસંદ આવી રહી હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકોનને પ્રેસ કરજો જેથી મારી નવી રેસીપીઓના વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે। અને હા, આ વિડીયોને તમારા ફેમિલી અને ફ્રેન્ડ્સમાં જરૂરથી શેર કરજો। હવે આપણે જે વઘારેલું પાણી છે તેને આપણે આ ઢોકળા ઉપર નાખી દઈએ। બંને ડીશમાં આપણે વઘારને ઉપર નાખી દીધો છે અને થોડીક કોથમરી સ્પ્રિંકલ કરી દીધી છે। હવે ઢોકળાને કાઢીને બતાવું છું। તો એકદમ ફ્લફી, પોચા અને જાળીદાર ઢોકળા બની અને તૈયાર થઈ ગયા છે ફ્રેન્ડ્સ। તો આ રીતે તમે પણ ખૂબ જ સરળતાથી વાટીદાળના ખમણ ઢોકળા બનાવી શકો છો ઘરે। આ ઢોકળા બનાવવામાં તમને કોઈ પણ જાતની તકલીફ જણાય તો મને કોમેન્ટમાં જરૂરથી જણાવશો। સવારમાં વાટીદાળના ઢોકળા ખાવાની ખૂબ જ મજા આવે છે। પ્રોટીનથી ભરપૂર આ ઢોકળાની રેસીપી જો તમને ગમે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકોનને પ્રેસ કરજો અને મારી આ વિડીયોને તમે તમારા ફેમિલી અને ફ્રેન્ડ્સમાં શેર કરજો। થેન્ક યુ ફોર વોચિંગ। મળીએ નવી રેસીપી સાથે।